કેસો મજામાં? જય ભારત. ગુડ મોર્નિંગ. ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. ગામમાં ખાલી શોપિંગ કરવા માટે ચલો કામ બતાવું તમને થોડું ઘરે નીકળી જશું. બ્લોગમાં શું બતાવું એ વિચારતી જતો એટલે માટે બ્લોગ હું બનાવતો નહીં, પણ આજે મોડું થઈ ગયું બ્લોગ બનાવું ચલો બતાવું અને આજે વિડીયો શૂટ કરવા માટે બતાવીશ. ચલો જઈએ. जगह पे रास्ता मिल गया यहाँ लिया कैसे मना भारतમાં આવી ગયા દુકાને અને આવી ગયા વિડીયો બનાવ્યા એમ કે છે અને આપણી વિડીયો વધી જવો છે એના માટે લાઈક કરો શેર કરો. હેલો ગાઈસ, ગામમાંથી ઘરે આવી ગયા છે. કબૂતરા ખોલી નાખે ત્યારે આપણા કબૂતરો બોલો અંધારું કબૂતરો છે. કબૂતર નહીં ગઈ મને બહુ બીક લાગે એટલે ચલો હેલો ગાઈસ, ચલો ખેતર બાજુ જઈએ. ખેતર બાજુ બહુ દિવસ થાય ખેતર બાજુ ગયો નહીં, મતલબ તમને પણ બતાવી દઉં ને આપણે પણ બતાવીએ. ખેતરમાં લેમન એટલે લેમન ફૂલ કર્યા છે કાકાને એમને, આપણે તો કર્યા નથી એટલે ખાલી આપણે ઓટોમાં રહીએ અને તમને પણ બતાવું આપણે ખેતરમાં. જો આ રહી છે બતાવો લેમન ખેતર છે આ રહી. ચલો બતાવું ભાઈ નીકળે ઘરે સદાસત કામ છે. હું વિડીયો બનાવી બોલા કાકા જોવે આ શું કરતો હશે એટલે અમને નહીં ખબર કે આપણે બ્લોગ બનાવીએ છીએ. પેલું પેલી બાજુ છે નગીનભાઈનું ખેતર છે, ગુલાબ કર્યા છે એમને. પેલું આપણે નીકળે છે પેલું આપણું એન્ટરટેનમેન્ટ કરનારો કૂતરું આવી ગયું છે ડોગ. કૂતરું આવી ગયું. ચલો હેડ કે બાઈક આવે છે. ચલો સરાસર ઘેર જઈએ અને પછી બીજું કામ હોય પછી મળીએ તમને. ચલો ઘરેથી ગામમાં જ છે અમે હવે નીકળીએ છીએ અસલમભાઈ 2 જણા. હા આગળીએ આ અમારું ગામ છે. ચલો સરાસર ચોકડે જવું ને શોર્ટ વિડીયો નાખી નહીં જોઈ મેં જવું ગયો ઓર્ડરમાં ચોકડે આવી ગયા કંપનીના ચાલવી છે અને એકલામાં મેં એક જોયું ઘોડો તો એક ઉગાડે છે આગળ રોડ વચ્ચે. ઘોડાને ટ્રેનિંગ આલે છે પબ્લિસિટીની. પબ્લિકમાં ઘોડો દોડાવે તો થાય ના
તો ગાઈસ આવી ગયા છે આપણી ઓફિસમાં અને આપણી જે મિસાઇલ હતી મિસાઇલ તૂટી ગઈ છે. વિડીયો શૂટ કરते વખતે પડીએ એનું જે ટીગરનું હોય ને એ ટીગર બનાવવાનું તે તૂટી ગઈ છે. એ હસમું કરવું પડશે અને આપણે સાફ સફાઈ કરીએ એટલી તો એ બગડી જ જાય છે. જે ખતરનાક બનાવીશું અને પહેલી લાઇટો મારતી હતો એ ખાલી ફોકસ પડે ને એટલે આપણે કે 47 બદલ છે અને જે નવી વસ્તુ બનાવવાનું ચાલુ કરીશું એટલે આને જો ક્લાસ લાગે કરીએ અને બનાવીએ નવો વિડીયો. ચાલો હેલો ગાઈસ, અને આ બ્લોગ તમને સારો લાગે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. જેટલું આજનું હતું એટલું બ્લોગમાં બતાવીશ. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.